ગુડ મોર્નિંગ ગાઈસ. સવારના 6 વાગી ગયા છે અને અમે લોકો ભાઈ ગયા ગ્રાઉન્ડ બાજુ. ત્યાં જઈ અને પછી જોઈએ હું વાતાવરણ છે, હું શિડ્યુલ છે. ત્યાં જાય પછી ખબર પડે, ખબર નહીં હું શિડ્યુલ હશે આજનું. અમે લોકો અત્યારે ગ્રાઉન્ડમાં રનિંગ પતાવીને સ્ટ્રેચિંગ કરવા જતા હતા તો આ દોરો પગમાં આવ્યો ગ્રાઉન્ડમાં અમે લોકો. તો અમે આ દોરો બધા ચારેકોરથી ભેગો કરી લીધો. સો ગાઈસ, તમે લોકોને પણ ક્યાંય પણ આ રીતના દોરા બોરા દેખાય તો પ્લીઝ મહેરબાની કરી અને ભેગા કરી લેજો, કારણ કે કોઈ પણ માણસના પગમાં કે હાથમાં કે લાગી જાય તો બહુ પ્રોબ્લેમ થઈ જાય. એટલે મહેરબાની કરી. તમે જોઈ શકો છો આ નાનું ટાઈમ અમારું ફ્રેન્ડ એ ચોકલેટ લઈ આવી આજ તમારા હાટું. કાં બેન ચોકલેટ દેવી? ચોકલેટ આપતો ના બર્થડે નહીં તો આ બેન નથી દેવી કેમ? એવું કે કાઢી અમારે મને એક નથી દેવી. મિત્રો આ લોકો સ્પ્રિન્ટ ખેંચે છે ધબાધબી એકબીજાની પાછળ અને અમે લોકો આ ગ્રાઉન્ડમાંથી દોરો ભેગો કરતા હતા. એટલો દોરો નીકળ્યો જોઈ લોકો અહીંયા અત્યારે શું કહેવાય જમ્પ મારીએ. એ જોજે ભાઈ પણ પડી જાય નહીં. ટ્રાય કરો પાછા, ટ્રાય કરો એટલે લાગી જાય હમણાં. જોઈ શકો છો ગાઈસ તમે આ નાનકડું આવડું ટાઈમ એ જમ્પ મારે છે બહુ મસ્ત. आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम. गाइस અમે લોકો ગ્રાઉન્ડમાં બધું વર્કઆઉટ પતાવી અને હવે અમે લોકો જઈએ હે જીમ બાજુ. સો તમારા લોકોને એક્સરસાઇઝ કરવી હોય જીમમાં તો આવી જાઓ. અમે લોકો જીમમાં આવી ગયા છે એક્સરસાઇઝ કરવા. આપણો ભાઈ બંને જે સાયકલિંગ કરવા ચડ્યા છે, સાયકલિંગ કેટલી કડી કન્ટિન્યુ, જો કે એનો ટાર્ગેટ છે કે 20 મિનિટ કન્ટિન્યુ સ્પીડમાં જ કરશે અને કરશે. કા ભાઈ બંધ જોઈ શકો છો મિત્રો તમે જીમમાં બધા એક્સરસાઇઝ કરી રહ્યા છે. અમે લોકોએ જીમમાં એક્સરસાઇઝ પતાવી અને ફાઇનલી હવે અમે લોકો જઈએ હે રૂમ બાજુ. જોઈ શકો છો આ બધાને તમે ખાલી ખોટી ફાકા ફોજદારી કરે છે, એકથી એક છે. તો ગાઈઝ અમે લોકો ફાઇનલી અહીં કૈલાસમાં ગાંઠિયા ખાવા પૂગી ગયા છે. જોઈ શકો છો તમે તમારા લોકોને આવી જાઓ. સો તરફથી પાર્ટી. શાંતિબેન છે એને મજા નથી બહુ જ ની, એટલે અમે લોકો હોસ્પિટલ આવ્યા છે એને બતાવવા. જોઈ શકો છો તમે એની હાલત બહુ ખરાબ છે. મોઢું જોઈને તમને લાગતું હોય છે કે એને મજા નથી. જોઈ શકો છો મિત્રો તમે આપણા જુનાગઢનું સિવિલ હોસ્પિટલ. અત્યારે અમે સિવિલ હોસ્પિટલમાં ઘૂમરા લઈએ છીએ. આ શાંતિબેનને બિચારાને મજા નથી, જોકે દાખલ કરવા પડે એમ હતા પણ બહુ વાંધો ન હોય. વજરીક શાંતિબેન તમારું મોઢું દેખાડજો આપણે. હું તમને શું થયું હતું બેન? શરદી ઉધરસ ને બસ બીજું કઈ નથી. એવડી બીમારી બધી થઈ ગઈ તમને, તમે હોસ્પિટલ આવ્યા? ના ના ભાઈ એને શું કહેવાય 3-4 દિવસે બિચાકડી છે, તાવ બાવ આવે છે, તમને એનું મોઢું જઈને લાગતું હોય છે કે મજા નથી બિચારીને. કાંઈ વાંધો નહીં, હવે હોસ્પિટલમાં દવા લઈ લીધી. હું દવા લેવા જઈએ છીએ, બતાવી ડૉક્ટરને અને ફાઇનલી હવે સારું છે. કાં બેન સારું છે? એટલી વારમાં આજે તો અહીંયા એકાદા ઇન્જેક્શન માર્યા હોત તો મજા આવે પણ હવે વાંધો નહીં. વાટજો ને તઈએ હું તો અત્યારે શું કહેવાય હોસ્પિટલથી પાછા જઈએ છીએ રૂમ તરફ. મેડિકલમાંથી શું કહેવાય દવા લેવાની હતી અમારા લોકોને થોડીક, એટલે મેડિકલમાંથી દવા લીધી આ શાંતિબેન હાટું. અને હવે ફાઇનલી અમે લોકો રૂમ બાજુ જઈએ છીએ. જોકે રિક્ષા ગોતીએ મળી જાય એટલે હમણાં ડાયરેક્ટ રૂમે. એને મજા નહોતી પણ તો એ ચા તો જો કે પીવો જ જોઈએ. તમે જોઈ શકો છો આ ચા પીવે છે. હવે એને સારું થઈ જાય, ફટાફટ ચા પી લે ને એને સારું થઈ જાય. અમે લોકો અત્યારે ગ્રાઉન્ડમાં ગયા હતા ઘૂમરો મારવા, ખાલી હાલવા. તમે જોઈ શકો છો અમે લોકો પાછા રિટર્ન રૂમે જઈએ છીએ. ટ્રાફિક સારી એવી છે, જોઈ શકો છો તમે જુનાગઢનું વ્યૂ જોઈ શકો છો. અત્યારે અમારે લોકોને પરોઠા ને દહીં ને ચટણી ને એવું બધે મસ્ત મજાનો જમવાનો પ્રોગ્રામ અમે ગોઠવો છે. તમે જોઈ શકો છો આ લોકો બનાવે છે મસ્ત મજાનું. તમારા લોકોને ખાવું હોય તો આવી જાઓ. એટલે જમવાનું બની ગયું છે અને અમે લોકો અત્યારે જો જમવા બેઠી ગયા છે. દહીં ને થેપલા ને મસ્ત મજાના. આ અમારા અનુ દીદી છે, અમારા રેખા દીદી છે, આ રુતિકા દીદી છે. રુતિકા ગુજરી છે. સો ગાઈસ રેખા ગુજરી મોટી. હેલો ગાઈસ, અમે લોકો જમી કરી અને ફ્રી થઈ ગયા છે ને અમે લોકો આવી ગયા છે સ્ટડી રૂમમાં અત્યારે વાંચવા. 101 કલાક અમે લોકો વાંચશું ગાઈસ. અત્યારે રાતના 11 વાગી ગયા છે. અમે લોકો વાંચી કરી અને ઊભા થઈ ગયા છે. હવે કાલ સવારે વહેલું ગ્રાઉન્ડમાં જવું છે. સો ગાઈસ મળીએ કાલે. બાય બાય, ગુડ નાઇટ.